સાતમ આઠમ આવતા જ લોકોને મેળાની યાદ આવે। લોકો રજામાં મેળાનો આનંદ માણવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ મેળાની પાછળ મેળાનું આયોજન કરતા લોકો જેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવતા હોય છે। મેળો શરૂ થાય છે તે પહેલાથી જ આ લોકો અહીં આવતા હોય છે અને પોતાના સ્ટોલ લગાવતા હોય છે। જામનગરમાં પણ શ્રાવણી મેળામાં આ વખતે મેળાનું આયોજન થયું છે, જેમાં રમકડા, મોતના કુવા, મોટી રાઇડ્સ, ચકડોળ વગેરે છે। મોતના કુવામાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને આ કામમાં રહેલા જોખમ અને તેના સંઘર્ષ વિશેની વાત કરી હતી। मेरा नाम मोहम्मद अली है, जिला मुजफ्फरनगर का रहने वाला हूँ। ग्राम मेरा कवाल है। मैं मौत के कुएं में काम करता हूँ। हमारा 6 लोगों का ग्रुप है, जिसमें हम डबल कार, डबल बाइक और बुलेट वगैरह चलाते हैं। और सब अलग अलग स्टेट से हमारे पास कलाकार हैं। कोई गुजरात से है, कोई महाराष्ट्र से है और कोई तुम्हारा राजस्थान से है। हम पब्लिक के एंटरटेनमेंट के लिए, पब्लिक को खुश करने के लिए काम करते हैं और ये हमारा रोजगार भी है। इसी को काम को हम करते हैं। ये हम 12 के 12 महीने मेरे चलते हैं। हम 12 के 12 महीने हर स्टेट घूमते रहते हैं। જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાના સંચાલકો મોટા ભાગે બહારથી આવતા હોય છે। તેઓ દર વર્ષે જ્યાં જ્યાં મેળો યોજાય ત્યાં ત્યાં રોજગારી માટે પહોંચી જતા હોય છે। મોતના કુવામાં કામ કરતા યુવાને કહ્યું હતું કે જોખમ તો દરેક જગ્યાએ છે, પણ અમારી વાહન ચલાવવાની અલગ જ આવડત અને ટ્રીક ખૂબ કામ આવે છે અને ક્યારેય અકસ્માત થતો નથી, પરંતુ લોકોને મનોરંજન અને પરિવારના રોજીરોટી માટે મોતના ખેલ કરવા પડે છે। कितना कमाता हो घर में? जो हम 25 से 30 हजार वो महीना कमाते हैं, उससे अपना घर परिवार चलता है। हमारे परिवार में हम 4 भाई, एक बहन है और माँ है। ये हम पहले हमारे बाप करते थे इस काम को, अब हम करते हैं। अपने पापा को देख के सीखे। कितने साल से? जी करीबन मेरे को इसमें हो गए जी 12 साल हो गए। 12 साल से मैं ये काम करता हूँ और मैं ऐसे ही घूमता रहता हूँ। मौत का जोखिम रहता है क्या? मौत का जोखिम तो सभी जगह रहता है, लेकिन अब तो आदत सी बन गई है। पर मौत का यूँ नहीं पता कब आ जाए। अच्छे आदमी को भी रोड पे आ जाती है, कहीं भी आ जाता है, पर अब उनका बस रेस्टिक है, बैलेंस है। મેળાની વાત આવે એટલે મોતના કુવાની વાત અવશ્ય આવે। મોતના કુવામાં કામ કરતા લોકો જીવના જોખમે લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે। જો કે રોજગારી માટે તેઓનું કહેવું છે કે આ તો સામાન્ય વાત છે। મોતના કુવામાં કામ કરતા લોકો દિલ્હી અને ઉત્તર પ્રદેશથી આવતા હોય છે।